કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે મુખ્ય ઇકોનોમિક્સમાં અને પ્રથમ ગૌણ ઇકોનોમિક્સમાં જોઈએ કૃષિ અર્થશાસ્ત્રનો જે આપણે પેપર છે એમાં કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસમાં ફાળો. તો કૃષિ ક્ષેત્ર છે એના આગળના પ્રશ્નમાં પણ આપણે જોયું હતું કે કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસમાં કઈ રીતે ફાળો હોય છે. તો કૃષિ ક્ષેત્ર આધારિત આપણે ઉદ્યોગ છે, તો ઉદ્યોગ આધારિત જ આપણું સેવા ક્ષેત્ર છે, એટલે કૃષિ હોય તો જ આપણે ઉદ્યોગનો વિકાસ થઈ શકે અને સામે સેવાનો પણ વિકાસ થઈ શકે છે. એટલે કૃષિ ક્ષેત્રને આધારે આપણે કેટલો આર્થિક વિકાસ કરી શક્યા છીએ એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો આપણો પ્રશ્ન કંઈક આવો છે કે કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસમાં ફાળો. તો આપણું ભારતીય અર્થતંત્ર છે એમાં કૃષિનું સ્થાન કેવું છે? મોખરાનું સ્થાન છે. એટલે ભારતના મોટા ભાગના જે વ્યક્તિઓ છે એ કોની સાથે સંકળાયેલા છે? કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને કૃષિમાં પોતાની આવડત છે. અને ગુજરાતનું કહીએ તો ગુજરાતમાં ખાસ કરીને વ્યક્તિ ખેતી સાથે સંકળાયેલા છે અને જે કૃષિમાંથી જે આવક પ્રાપ્ત થાય છે એમાંથી પોતે પોતાનું ગુજરાન ચલાવે છે. તો પહેલું જોઈએ તો રાષ્ટ્રીય આવકમાં કઈ રીતે ફાળો આપે છે કૃષિ ક્ષેત્ર? તો રાષ્ટ્રીય આવકનું પ્રમાણ કોઈપણ દેશની સમૃદ્ધિનું સાચું ચિત્ર રજૂ કરે છે. આપણા દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો નોંધપાત્ર છે. તેથી ભારતના આર્થિક વિકાસમાં ખેતીનું વધુ મહત્વ છે. હવે આપણે અન્ય દેશોની સરખામણી કરીએ તો વિશ્વના જે વિકસિત દેશો છે, દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો માત્ર 2% જ છે, અમેરિકામાં 3%, કેનેડામાં 4%, અને જ્યારે આપણા ભારતમાં 2014-15માં કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 17.9% છે. કારણ શું કે આપણે જે વિકસિત દેશો છે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ એ બધા શું કરે છે? ખેતી ક્ષેત્ર સાથે ઓછા સંકળાયેલા હોય છે કે ખેતી ઉપર એનો ઓછો આધાર હોય છે, એટલે ખેતી ક્ષેત્રમાંથી વધારે આવક પ્રાપ્ત કરતા નથી. પરંતુ આપણો ભારત દેશ એવો છે કે ખેતી ક્ષેત્ર સાથે વધારે સંકળાયેલા છે, ખેતીમાંથી જ વ્યક્તિ પોતાની રોજગારી પ્રાપ્ત કરે છે. તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય આવકમાં આપણો ખેતીનો હિસ્સો છે એ વધારે નોંધપાત્ર હોય છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ જોઈએ તો રોજગારીની ફાળાની દ્રષ્ટિએ. હવે રોજગારી આપણા જે ભારતના વ્યક્તિઓ છે એ ખેતી ક્ષેત્ર સાથે વધારે સંકળાયેલા છે, એટલે ખેતરમાં મજૂરી કરે એટલે એને સ્વાભાવિક રીતે ખેતરમાંથી રોજગારી સારા એવા પ્રમાણમાં મળી રહે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે ખેતરમાં જે કામ કરતા હોય ને વ્યક્તિ, તો એક પ્રકારની એમાંથી સમસ્યા પણ ઉદ્ભવે છે. કારણ શું કે જ્યારે 3 વ્યક્તિની જરૂર હોય છે ને ત્યાં 5 વ્યક્તિ કાર્ય કરતા હોય છે, તો 2 વ્યક્તિ તો માત્ર ત્યાં દેખીતી રીતે જ કાર્ય કરતા હોય છે. એને પ્રચ્છન્ન અથવા તો છુપી બેરોજગારી કહેવામાં આવે છે. ભારતીય અર્થતંત્ર આજે કેટલીક વિકટ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. તેમાંથી બેરોજગારીની સમસ્યા સૌથી વધારે ગંભીર અને ચિંતાજનક છે. તો આ બેરોજગારીની જે સમસ્યા છે એને દૂર કરવા ખેતીનો અગત્યનો ફાળો પોતે આપે છે. આપણને ઉદાહરણ આપ્યું છે કે ફ્રાન્સમાં ખેતીમાંથી સીધી રીતે રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ 9% છે, અમેરિકામાં 8%, ઇંગ્લેન્ડમાં 2%, અને ભારતમાં ઈસવીસન 2001ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો 49% જે લોકો છે એ ખેતીમાંથી પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે પોતાની રોજગારી મેળવે છે. એટલે કે વસ્તીના 100%માંથી 49% તો વ્યક્તિ એવા છે કે જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ખેતીમાંથી પોતાની રોજગારી મેળવે છે. તો આમ કહીએ તો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતીય ખેતી ક્ષેત્રમાં વધુને વધુ લોકોને રોજગારી આપે છે. સમગ્ર આર્થિક વિકાસની દ્રષ્ટિએ હવે રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો આપણે વધારે આપી શકીએ. ખેતી ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે છે. રોજગારીની દ્રષ્ટિએ ખેતી ક્ષેત્રનો હિસ્સો વધુ છે. તો સમગ્ર આર્થિક વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો પણ એમાં આપણો જે ખેતી ક્ષેત્ર છે એનો હિસ્સો સૌથી વધારે જોવા મળે છે. દેશનો આર્થિક વિકાસ સાધવાનો મુખ્ય હેતુ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો છે, અને આ સમૃદ્ધિ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય છે જ્યારે છે દેશનો સર્વાંગીક વિકાસ સાધવામાં સફળતા મળી શકે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં સર્વાંગીક વિકાસનો પાયો ફક્ત ખેતી જ બની શકે છે. તેથી ભારતના આર્થિક વિકાસમાં ખેત વિકાસનું વધુ મહત્વ છે. જ્યાં સુધી ખેતીનો વિકાસ નહીં કરવામાં આવે ત્યાં સુધી સમૃદ્ધિ હાંસલ કરવાનો હેતુ પ્રાપ્ત કરવો ઘણો મુશ્કેલ છે. તો આમાં પ્રોફેસર જે અર્થશાસ્ત્રી છે કોલિન ક્લાર્ક, તે જણાવે છે કે જો તમે ભારતીય ખેતીમાં સુધારો કરવા મોડા પડશો તો સમજજો કે બીજી બધી બાબતમાં મોડા પડશો. કારણ કે આપણે દરેક બાબતનો આધાર ખેતી ક્ષેત્ર ઉપર છે.
ખેતી ક્ષેત્રમાંથી વ્યક્તિ રોજગારી મેળવે છે, તો જેમ બને એમ ખેતી ક્ષેત્રમાં સુધારા દિવસે ને દિવસે જેમ જેમ વધારે કરતા જશું ને તેમ આપણે સર્વાંગીક વિકાસ તરફ આગળ વધી શકશું. તો ક્લાર્ક જે કહે છે કે ખેતી ક્ષેત્રમાં જો આપણે સુધારો કરવામાં મોડા પડ્યા તો સમજી લેવાનું કે દેશના સર્વાંગીક વિકાસ કરવામાં પણ આપણે મોડા પડ્યા છીએ. આમ રાષ્ટ્રના સર્વાંગીક વિકાસની ચાવી ખેતી ક્ષેત્રમાં હોવાને કારણે ભારતીય અર્થતંત્રમાં ખેતી વિકાસના મહત્ત્વની અવગણના કરી શકાય નહીં. એટલે કે ખેતી ક્ષેત્રનું પહેલાં પણ મહત્ત્વ હતું અને વર્તમાન સમયમાં પણ ભારતમાં ખેતી ક્ષેત્રનું વધારે મહત્ત્વ જોવા મળે છે. વિદેશી હુંડિયામણ કમાવાની દૃષ્ટિએ તો ભારત એક વિકાસશીલ અર્થતંત્ર છે, એટલે કે વિકાસના પંથ ઉપર આગળ ચાલતો દેશ છે. તો દેશનો ઔદ્યોગિક વિકાસ સાધવા માટે વિદેશોમાંથી મૂડી, યાંત્રિક સાધનો, ટેકનિકલ જ્ઞાન વગેરે મેળવવાની જરૂરિયાત પડે છે. પરંતુ આ બધી જ વસ્તુઓ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય જ્યારે આપણી પાસે વિદેશી હુંડિયામણ હોય. વિદેશી હુંડિયામણ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે એકમાત્ર અગત્યનું સાધન છે ખેત પેદાશ. તેથી જ ભારતના આર્થિક વિકાસમાં ખેત વિકાસનું ખાસ મહત્ત્વ રહેલું છે. હવે વિદેશી હુંડિયામણ આપણે કમાવવું છે તો આપણી પાસે કમાવા માટે તો પહેલાં આપણે ઔદ્યોગિક વિકાસ સાધવો હોય તો એના માટે શું હોવું જોઈએ? આપણે વિદેશમાંથી મૂડી પ્રાપ્ત કરવી જોઈએ. કારણ કે આપણા ભારત દેશમાં જે ઉદ્યોગ ક્ષેત્રે જેટલી મૂડી જોઈએ એટલી વર્તમાનમાં આપણને મૂડી મળતી નથી. એટલે મૂડીની આયાત કરવી પડે, ઘણીવાર યાંત્રિક સાધનો મગાવવા જોઈએ, ટેકનિકલ જ્ઞાનની પણ જરૂર પડે છે. તો આ બધી વસ્તુઓ આપણને ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે આપણી પાસે વિદેશી હુંડિયામણ હોય. આજે આપણે જે નિકાસો કરી શક્યા છીએ દેશની તે ખેતીનો હિસ્સો 2014-15માં 12.16% જેટલો હતો. તેથી વિદેશી હુંડિયામણ કમાવાની દૃષ્ટિએ દેશના આર્થિક વિકાસમાં કૃષિ ક્ષેત્રનું વધારે મહત્ત્વ જોવા મળે છે. ત્યાર પછી આવે છે કે ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડવાની દૃષ્ટિએ દેશમાં આઝાદી પછી અસંખ્ય નવા ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે, જેમાંથી ઘણા ઉદ્યોગોનો મુખ્ય ખોરાક કાચો માલ છે. આ કાચો માલ ખેતી દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. દેશમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, તેલ મિલો, સાબુ ઉદ્યોગ, વેજીટેબલ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ વગેરેને ખેતીમાંથી જ કાચો માલ મળે છે. તેથી આ ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ભારતમાં ખેત વિકાસનું મહત્ત્વ રહેલું છે. હવે ઉદ્યોગ આપણને આપ્યા છે કાપડનો ઉદ્યોગ, શણનો ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ અને તેલ ઉદ્યોગ, સાબુ, વેજીટેબલ, કાગળ. તો મોટાભાગના જે ઉદ્યોગ છે એનો કાચો માલ શેમાંથી મળે છે? આપણને ખેતીમાંથી મળે છે. પહેલું તો કાપડ આપ્યું છે, કાપડનો ઉદ્યોગ છે તો એનો કાચો માલ શું છે? કપાસ. તો કપાસના તાંતણામાંથી શું બનાવવામાં આવે છે? કાપડ બનાવવામાં આવે છે. ખાંડનો ઉદ્યોગ છે, તેલનો ઉદ્યોગ છે. તો એ બધા તમામ પ્રકારના જે ઉદ્યોગો છે એનો કાચો માલ આપણને ઉદ્યોગ ક્ષેત્રે જે જરૂર પડે છે એ તમામ આપણને ખેતી ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે કે ન્યાયી અર્થવ્યવસ્થા સ્થાપિત કરવાની દૃષ્ટિએ તો ભારતનો મુખ્ય પ્રશ્ન દેશમાં આવકની અસમાનતાની વહેંચણીનો છે. તેથી આર્થિક ક્ષેત્રે ન્યાયી અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવા માટે એ જરૂરી છે કે આર્થિક સત્તાનો વિકેન્દ્રીકરણ કરવામાં આવે. ખેતી એક એવો વ્યવસાય છે કે જે વિકેન્દ્રીકરણના પાયા પર ઊભેલો છે. તેથી ખેતી સાથે સંકળાયેલા મોટા ભાગના લોકોને લગભગ સમાન આવક પ્રાપ્ત થાય છે. તેથી ન્યાયી અર્થવ્યવસ્થા સ્થાપિત કરવાની દૃષ્ટિએ પણ ખેત વિકાસનું મહત્ત્વ રહેલું છે. હવે ભારતની જે અર્થવ્યવસ્થા છે એમાં જોવા મળે છે કે આપણે આવકની અસમાન કેવી છે? વહેંચણી અસમાન રીતે થયેલી છે. ધનિક વર્ગ હંમેશા ધનિક બનતો જાય છે અને ગરીબ વર્ગ હંમેશા ગરીબ બનતો જાય છે. તો ખેતી ક્ષેત્ર એક એવું છે કે એમાંથી પ્રાપ્ત થતી આવક છે ને એ કેવી હોય છે? દરેક વ્યક્તિને સરખી હોય છે. એટલે કે પોતાની જમીનમાંથી જે વસ્તુનું ઉત્પાદન થયું છે એને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા અને ત્યાં વેચાણ કરવામાં દરેકના ભાવ કેવા મળે છે? સરખા મળે છે. અત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો ટેકાના ભાવના આધારે દરેકની આવક કેવી છે? સમાન છે. ટેકાનો ભાવ સરકાર જે નક્કી કરે છે એ જ ભાવને આધારે દરેક વ્યક્તિ પોતાની વસ્તુનું વેચાણ કરે છે. એટલે કે જો ન્યાયી અર્થવ્યવસ્થા આપણા દેશમાં આપણે સ્થાપિત કરવી હોય તો એના માટે સૌથી મહત્ત્વનો અને સૌથી સહેલો રસ્તો હોય તો આપણું ખેતી ક્ષેત્ર છે. ત્યાર પછી આવે છે રાષ્ટ્રના લોકોને ખોરાક પૂરો પાડવાની દૃષ્ટિએ.
તો કોઈ પણ દેશની સમૃદ્ધિ તે દેશના લોકોની ઉત્પાદકતા ઉપર આધાર રાખે છે અને આ ઉત્પાદકતા તે દેશના લોકોની શારીરિક અને માનસિક શક્તિ ઉપર આધાર રાખે છે. શારીરિક અને માનસિક શક્તિ તે દેશના લોકોને કેટલા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળે છે તેના ઉપર આધાર રાખે છે. હવે આ કેવું છે? ગરીબીના વિષચક્ર જેવું છે કે વ્યક્તિને પૌષ્ટિક ખોરાક મળશે તો એ પોતે શારીરિક અને માનસિક રીતે કેવો રહેશે? તંદુરસ્ત રહેશે. અને પોતે તંદુરસ્ત છે તો જે તે ઉદ્યોગમાં પોતે કામ કરે છે અથવા તો કૃષિ ક્ષેત્રમાં કામ કરે છે તો એ પોતાની ઉત્પાદકતા વધારી શકશે, પોતાની કાર્યક્ષમતા વધશે, કારણ કે પૌષ્ટિક ખોરાક એ પ્રાપ્ત કરે છે અને પોતે તંદુરસ્ત છે તો એની પોતાની ઉત્પાદકતા વધારશે. અને ઉત્પાદકતામાં જો ધીમે ધીમે વધારો થતો જશે તો એવી જ રીતે દેશની સમૃદ્ધિમાં પણ વધારો થયેલ જોવા મળે છે. તો એનાથી વિરુદ્ધ છે. પરંતુ જો દેશમાં જ્યાં લોકોને અપૂરતું અનાજ મળવું મુશ્કેલ હોય ત્યાં પૌષ્ટિક ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો? 3 ટાઈમનું જમવાનું જો વ્યક્તિને ન મળતું હોય તો ત્યાં વ્યક્તિને પૌષ્ટિક ખોરાકની કોઈ આશા હોતી નથી. તો તે લોકોની ઉત્પાદકતા પણ નીચી રહે છે, કારણ કે પૌષ્ટિક ખોરાક ન મળે એટલે જે ખેડૂત છે એની કાર્યક્ષમતામાં દિવસે ને દિવસે વધારો નહીં પરંતુ ઘટાડો થયેલ જોવા મળે છે. તો આમ લોકોની ઉત્પાદકતા વધારવા માટે પણ ભારતમાં આર્થિક વિકાસમાં ખેત વિકાસનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. ત્યાર પછી જોઈએ તો ભાવ સ્થિરતાની દ્રષ્ટિએ કોઈપણ દેશના વિકાસમાં ભાવ સ્થિરતા પાયાની જરૂરિયાત ગણાય છે. આપણા દેશમાં બધી જ વસ્તુઓના ભાવોને દોરવણી આપવાનું કાર્ય ખેત પેદાશની કિંમતો દ્વારા થાય છે અને ખેતી આજ સુધી કુદરત પર આધાર રાખે છે. દેશના કારણે ઉત્પાદનમાં અસ્થિરતા જોવા મળે છે અને ખેત ઉત્પાદનની આ અસ્થિરતાને લીધે ખેત પેદાશોના ભાવો પણ સ્થિર બને છે. તેનાથી દેશના આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર પડે છે. જો આર્થિક વિકાસ ઝડપી કરવો હોય તો ખેત પેદાશના ભાવોને સ્થિર કરવા પડે અને તે ત્યારે જ શક્ય બનશે જ્યારે ખેતીને કુદરતની ગુલામીમાંથી મુક્ત કરીને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવામાં આવે. હવે ખેતી ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ તો આપણે મોટા ભાગે ખેતી ક્ષેત્ર છે એમાં સિંચાઈ માટે કોનો આધાર રાખીએ છીએ? આપણે કુદરતનો આધાર રાખીએ છીએ કે કુદરત દ્વારા ખેતી થાય છે, એટલે કે કુદરતનો એટલે વરસાદ દ્વારા આપણે કોઈ પણ વાવેતર કર્યું હોય છે એ સિંચાઈ યોજના માટે યુઝ કરીએ છીએ. પરંતુ આપણે જ્યારે પાણીની જરૂર હશે ત્યારે ભગવાન વરસાદ આપે એવું જરૂરી નથી. તો આપણે વૈજ્ઞાનિક ઢબે એટલે કે સિંચાઈ માટે ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ એવી રીતે ઉપયોગ કરીએ તો જેના કારણે આપણે ઉત્પાદન વધારી શકીએ છીએ. ત્યાર પછી આવે છે કે શ્રમનો પુરવઠો પૂરો પાડવાની કૃષિ ક્ષેત્ર શ્રમનો પુરવઠો પૂરો પાડવાની જવાબદારી પૂર્ણ કરે છે અને તેના દ્વારા ઔદ્યોગિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે કૃષિ ક્ષેત્ર ફાળો આપે છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ માટે પોતાનામાંથી ફાજલ શ્રમ પૂરો પાડે છે. તો શ્રમનો પુરવઠો તો આપણે જોઈએ તો ભારતમાં વસ્તીનું પ્રમાણ ઘણું છે. આપણો દેશ છે એ વિશ્વમાં આપણે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો બીજા ક્રમે છે. તો કૃષિ ક્ષેત્ર છે એમાં તો આપણી પાસે શ્રમનો પુરવઠો અઢળક છે કે જેટલો શ્રમનો પુરવઠો આપણે જોઈએ એ આપણને કૃષિ ક્ષેત્રમાંથી મળી રહે છે. તો એમાંથી આપણે ઔદ્યોગિકરણની પ્રક્રિયા તરફ જો આગળ વધવું હોય તો કૃષિ ક્ષેત્રો આપને એમાંથી વિશિષ્ટ પ્રકારનો ફાળો આપે છે. ત્યાર પછી જોઈએ તો મૂડીરોકાણ અને મૂડી સર્જનની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં વધારો થશે. તેના કારણે તેઓની બચતોના પ્રમાણમાં વધારો થશે. બચતોમાં વધારો થતાં આ બચતોનો ઉપયોગ દેશના વિકાસ માટે જરૂરી મૂડીરોકાણ અને મૂડી સર્જનમાં થશે. તેથી આર્થિક વિકાસના ઊંચા દરનો હેતુ સિદ્ધ કરી શકાય છે. એટલે કે આપણે મૂડીરોકાણ કરવું છે અને મૂડી સર્જન કરવું છે તો પહેલું તો આપણી પાસે શું હોવું જોઈએ? બચત હોવી જોઈએ. બચત હશે તો જ આપણે કોઈ પણ ઉદ્યોગ ક્ષેત્ર હશે તો એમાં મૂડીરોકાણ કરી શકીશું. તો આપણી બચત ક્યાંથી મળશે? આપણે જે પણ તે ઉદ્યોગમાં અથવા તો સેવા ક્ષેત્ર અથવા તો કૃષિ ક્ષેત્રમાં કાર્ય કરીએ છીએ એ કાર્ય કરવાથી આપણને રોજગારી મળે છે. રોજગારીમાંથી આપણે પોતાનું ગુજરાન ચલાવીએ છીએ અને એમાંથી આપણી પાસે જે આવક વધારાની રહે છે એને આપણે બચત સ્વરૂપે રાખી મૂકીએ છીએ. તો એના કારણે આપણે મૂડીરોકાણ કરી શકાય છે. ત્યાર પછી આવે છે આંતરરાષ્ટ્રીય વેપારની દ્રષ્ટિએ કોઈપણ દેશનો આંતરરાષ્ટ્રીય વેપાર ખેતીના વિકાસ ઉપર આધાર રાખે છે. ખેત પેદાશોની વધારે પ્રમાણમાં નિકાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો પ્રાપ્ત કરી શકાય છે.
તેમજ ખાતરો અને અન્ય ખેતીના સાધનોની આયાત કરીને ખેતીનો વિકાસ કરી શકાય છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આપણે કૃષિ ક્ષેત્રમાં અનેક નવા સાધનોની અથવા તો બિયારણ હોય, જંતુનાશક દવા હોય, ખાતર હોય, તો આપણે તમામ વસ્તુઓની ખેતરમાં જરૂર પડે છે. તો આ વસ્તુઓની અન્ય દેશમાંથી આપણે આયાત કરી અને આપણો ખેતીનો જે ખેતી ક્ષેત્ર છે એનો વિકાસ આપણે સારા એવા પ્રમાણમાં કરી શકીએ છીએ. એટલે કે ખેતી ક્ષેત્રમાંથી આપણે વસ્તુની આયાત પણ કરવી પડે છે અને એમાંથી જો પાકનું ઉત્પાદન સારું એવું પ્રમાણમાં થયું હોય તો આપણે અન્ય દેશમાં એની નિકાસ પણ કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે કે હરિયાળી ક્રાંતિ દ્વારા આર્થિક ક્રાંતિ મેળવવાની દ્રષ્ટિએ. તો અલ્પવિકસિત દેશોમાં હરિયાળી ક્રાંતિ દ્વારા જ આર્થિક ક્રાંતિ મેળવી શકાય છે. વિકસિત દેશોએ પણ હરિયાળી ક્રાંતિ પહેલાં સિદ્ધ કરી છે અને પછી જ ઔદ્યોગિક ક્રાંતિ અને પછી આર્થિક ક્રાંતિ સિદ્ધ કરી છે. તો હરિયાળી ક્રાંતિને લીધે ઔદ્યોગિક અને અન્ય ક્ષેત્રોનો પણ વિકાસ થાય છે. આથી આર્થિક વિકાસનો હેતુ પણ સિદ્ધ થાય છે. આમ હરિયાળી ક્રાંતિ દ્વારા આર્થિક ક્રાંતિ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે આર્થિક ક્રાંતિ પ્રાપ્ત કરવી છે તો પહેલું તો આપણી પાસે શું છે હોવું જોઈએ? હરિયાળી ક્રાંતિ. તો આપણે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરી છે એટલે કે એની સિદ્ધિ પણ આપણને મળી છે અને અમુક આપણે એમાંથી મર્યાદા પણ છે. તો દિવસે ને દિવસે આપણને જે એમાંથી મર્યાદા મળી છે તો એ મર્યાદા પૂર્ણ કરવી જોઈએ અને એવી રીતે હરિયાળી ક્રાંતિને સિદ્ધ કરીશું ત્યાર પછી જ આપણને આર્થિક ક્રાંતિ પ્રાપ્ત થાય છે. છેલ્લે આવે છે સરકારની આવકની દ્રષ્ટિએ. તો ખેતી ક્ષેત્રની સરકારની આવકમાં વધારો ઘટાડો કરે છે. સ્વઅનુકૂળ વર્ષોમાં સરકારને વધુ આવક પ્રાપ્ત થાય છે. ખેત પેદાશોની હેરફેર વધે તો રેલવેની કમાણી ખૂબ જ વધે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો મહેસૂલી આવક મેળવે છે. ખેતી નિષ્ફળ જાય તો મહેસૂલી આવક ઘટે છે. આ સીધો સંબંધ છે. જો ખેતી ક્ષેત્રે ઉત્પાદનનું પ્રમાણ જો વધતું જશે તો સરકારને એમાંથી મહેસૂલી આવક વધારે મળશે અને પાકનું ઉત્પાદન ઓછું થતું હશે તો એમાંથી એને આવકનું પ્રમાણ પણ કેવું મળશે? ઓછું મળશે. એટલે કે સરકારની આવક પ્રાપ્ત કરવાનો જે રસ્તો છે, પ્રાપ્ત જેમાંથી થાય છે એ મુખ્ય સ્ત્રોત કયો છે? ખેતીનો. તો ખેતીનો વિકાસ થશે તો જ સામે આપણે સરકારની વધારે આવક પ્રાપ્ત થાય છે. તો આવી રીતે આપણે ઉપરના ટોટલ 13 મુદ્દા જોયા છે કે કૃષિ ક્ષેત્રનો આર્થિક વિકાસનો ફાળો કેવો છે, કઈ રીતે પોતે ફાળો આપી શકે છે. તો એના 13 મુદ્દાની અત્યારે આપણે ચર્ચા કરી છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.